ગીર જંગલમાં ભારે વરસાદના પગલે ગીરમાંથી નીકળતી તમામ નદીઓ જીવંત બની છે। જ્યાં અવિરત પડેલા વરસાદથી ગીર સોમનાથના તમામ જળાશયોમાં નવા નીર આવતા જિલ્લાની પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે। સાથે જ છેલ્લા 24 કલાકમાં ગીર જંગલ વિસ્તારમાં 5 થી 6 ઇંચ જેટલા એકધારા વરસાદથી ગીરના હિરણ 2 ડેમ તેમજ રૂલ લેવલ 90%થી વધુ ભરાતા રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। ગત વર્ષે હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવાની ફરજ પડતા તલાળા અને વેરાવળના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ચાલુ વર્ષે પણ ગીરમાં ભારે વરસાદને જોતા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ગીર સોમનાથ સિંચાઈ વિભાગ અને તંત્ર એલર્ટ મોડ પર છે। જિલ્લાની અંદર હિરણ 2 ડેમ ઉપર છેલ્લા 24 કલાકની અંદર 72 mm વરસાદ થયેલો છે અને સિઝનનો વરસાદ 507 mm થયેલો છે। આ પાણીની ઊંડાઈ 7.5 મીટરની છે। હાલ હિરણ 1 ડેમની અંદર પણ 61% પાણીનો સ્ટોરેજ થયેલો છે। તેમાં છેલ્લા 24 કલાકની અંદર 53 mm વરસાદ થયેલો છે અને સિઝનનો 707 mm કુલ વરસાદ થયેલો છે અને એમાં પાણીની ઊંડાઈ 8.83 મીટરની ઊંડાઈ છે હિરણ 1 ડેમની અંદર। હાલ અત્યારે ડેમના ટોટલ 7 દરવાજા ખુલ્લા છે, તેની અંદર ઇનફ્લો 10,780 ક્યુસેકનો છે અને જે આપણે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે જે 10,780 ક્યુસેકનો આપણે આઉટફ્લો મેન્ટેન કરેલું છે।